वडोदरा के गणेश नगर क्षेत्र में बारिश का पानी घरों में घुसने से लोग परेशान। एडवोकेट जशुभाई बारोट ने किया द्वारा वडोदरा के सोमातलाव रोड स्थित गणेश नगर क्षेत्र में लगातार बारिश के कारण कई घरों में वर्षा का पानी भर जाने से स्थानीय निवासियों को भारी परेशानी का सामना करना पड़ रहा है। क्षेत्र के लोगों ने इस समस्या के स्थायी समाधान के लिए वर्षा जल निकासी, स्टॉर्म वाटर ड्रेनेज की व्यवस्था कराने की मांग उठाई है। गणेश नगर के निवासियों की शिकायत पर महिसागर जिले के कोठंबा निवासी एडवोकेट जशवंत भाई उर्फ जशुभाई बारोट ने प्रभावित क्षेत्र का दौरा किया और स्थानीय लोगों की समस्याओं को करीब से जाना। इस दौरान उन्होंने क्षेत्र में जल भराव, खराब सड़कें, पेयजल व्यवस्था तथा वर्षा जल निकासी जैसी मूलभूत सुविधाओं से जुड़ी समस्याओं का निरीक्षण किया। एडवोकेट जशुभाई बारोट ने आश्वासन दिया कि वे गणेश नगर सहित आसपास के क्षेत्रों की जन समस्याओं को लेकर वडोदरा नगर निगम के म्यूनिसिपल कमिश्नर के समक्ष लिखित एवं मौखिक रूप से विस्तृत प्रस्तुति करेंगे। उन्होंने कहा कि क्षेत्र में बारिश के पानी की निकासी के लिए आवश्यक गटर निर्माण तथा अन्य बुनियादी सुविधाओं के विकास हेतु नगर निगम से तत्काल कार्रवाई की मांग की जाएगी। स्थानीय निवासियों ने उम्मीद जताई है कि उनकी लंबे समय से चली आ रही समस्याओं का जल्द समाधान होगा और भविष्य में बारिश के दौरान जलभराव की स्थिति से राहत मिलेगी। रिपोर्ट राजूभाई राव, संवाददाता, सिटी स्टार न्यूज़, वडोदरा। અમે અત્યારે વડોદરાના સોમા તળાવ નજીક ડભોઈ રોડ પર ગણેશ નગર પાસે આવેલા છે। ત્યાં જૂના ઘર બનેલા છે, ત્યાં ગટરની ઘણી સમસ્યા છે। તો અહીંયા પાણી ભરાઈ જાય છે, તો વડોદરા નગરપાલિકાને એ વિનંતી છે કે ભાઈ આ ગટરનું કામ તાત્કાલિક કરે। અહીંયા થાંભલા પર જર્જર થઈ ગયા છે અને ગટરો ઊંચી બનાવી છે જ્યારે ઘર નીચા છે, તો આની તાત્કાલિક ધોરણે કંઈ નિરાકરણ લાવે એવું વીએમસી થી અમારી વિનંતી છે। સોમા તલાવ ગણેશનગર છે, ત્યાં આગળ પાણી ભરાય છે, અઠવાડિયા સુધી પાણી ઘરમાંથી ઉતરતું નથી, બધાના જ ઘરમાં પાણી બહુ જ ભરાય છે। તો અમને સાથ સહકાર આપી અને આ કંઈક નિકાલ લાવો વ્યાજી ખાતે એવી વિનંતી કરવા માંગુ છું। બે કલ્પયોગ સેન્ટિંગની પાછળની ગલીમાં જે દર વર્ષે વરસાદ ભરાય છે અને ઘરો લોકોના પાણીમાં ડૂબી જાય છે અને આ લોકોએ જે ગટર લાઈન નાખી છે વરસાદી કાસ માટેની એ ભૂંગરા બહુ ખૂબ નાના નાખ્યા છે। જે વકીલભાઈ બારોટ સાહેબ વકીલભાઈ છે એમને આ જવાબદારી ઉપાડી છે, તો એમને સહકાર કરજો અને કોર્પોરેશનને એટલી વિનંતી કરું કે આ લોકોને વહેલી તકે પાણીના પાઇપ મોટા નાખ્યા લે અને તમે જોઈ શકો છો કે પાણીના પાઇપ ઉપર જ મૂકેલા છે। જ્યારે વરસાદ આવશે ને ભરાશે તેની જવાબદારી કોર્પોરેશન મહાનગરની હશે। ગણેશનગર નંબર 2 આમાં દર વર્ષે પાણીની સમસ્યા છે, એનું નિરાકરણ લાવવા માટે વિનંતી। વડોદરાનું સોમા તળાવ પાસે આવેલું ગણેશનગરમાં વર્ષો જૂના રહેતા રહીશોને અહીંયા ગટરના પાણીના ચોમાસામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે। એમના ઘરોમાં મકાનમાં પાણી ભરાઈ જાય છે। નગરપાલિકા વડોદરા દ્વારા જે ગટર બનાવવામાં આવી છે તે ઉપલા લેવલે બનાવવામાં આવ્યું છે। આમના મકાનો નીચા વિસ્તારમાં છે, જેથી તમામ વરસાદી પાણી એમના ઘરોમાં પડાઈ જાય છે। આજરોજ જ્યારે 2 દિવસથી અમને રજૂઆત મને કરવામાં આવી તો ચોક્કસપણે વડોદરા નગરપાલિકાને એની જાણ કરી અને જે તે કે લાગતા વળગતા અધિકારીઓને આમની સમસ્યા જે પાણીના નિકાલની એમના ઘરોમાં જે ચોમાસી વરસાદનું પાણી ભરાઈ ગઈ છે એને નિકાલ કરવાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે થાય એવી રજૂઆત અમે કરીશું। જશવંતભાઈ બારોટ, એડવોકેટ, કોઠંબા, લુણાવાડા, મહીસાગર।